તો આ વચ્ચે એક મોટી અપડેટ પ્રાપ્ત થઈ રહી છે અમદાવાદથી સમાચાર। અમદાવાદમાં ભારે વરસાદને લઈ અને સીએમ એક્શનમાં છે ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના હાલ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે અને જે પ્રકારની સ્થિતિ છે તે અંગે સમીક્ષા કરી રહ્યા છે। અમદાવાદના મેયર સહિતના તમામ પદાધિકારીઓ આ બેઠકમાં હાજર છે। પોલીસ કમિશનર પણ ઉપસ્થિત છે, અનુપમસિંહ ગેહલોત પણ અત્યારે હાજર છે। જે રીતે અત્યારે અમદાવાદમાં પરિસ્થિતિ છે, કયા વિસ્તારોમાં શું સ્થિતિ છે, કેવી રીતે લોકોને રાહત અને મદદ માટે સતત ટીમો કાર્યરત છે તે અંગે પણ સીએમ માહિતગાર થઈ રહ્યા છે। પરંતુ અમદાવાદના બોપલ સહિત અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વહેલી તકે પાણી કેવી રીતે ઓસરે અને લોકોનું જીવન ફરી કેવી રીતે પૂર્વવત થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે। અમદાવાદના મેયર ઉપસ્થિત છે, વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ પણ અત્યારે સીએમની સાથે ઉપસ્થિત છે। દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે અત્યારે સીએમ બેઠક કરી રહ્યા છે। આ લાઈવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ। મેયર ઉપસ્થિત છે હિતેશભાઈ બારોટ, મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે। અમદાવાદમાં સ્થિતિ જે છે તેને લઈ અને તેઓ સમીક્ષા કરી રહ્યા છે। હવે આગામી દિવસોમાં કેવા પ્રકારના આયોજનથી લોકોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગારી શકાય તે અંગે પણ ચર્ચા થશે। રાજ્યભરની જો કે ચર્ચાઓ થશે, પરંતુ અમદાવાદમાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને પણ સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે। અધિકારીઓને કડક સૂચના પણ આપવામાં આવી શકે છે। ત્વરિત પગલાં અંગે પણ મુખ્યમંત્રી અધિકારીઓને આ અંગે સૂચના આપી શકે છે। કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ પણ અત્યારે બેઠકમાં ઉપસ્થિત છે। જો કે અધિકારીઓ હોય, મુખ્યમંત્રી હોય, મેયર હોય, તમામ અત્યારે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે, સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। પરંતુ આ સ્થિતિને કેવી રીતે પહોંચી વળવું, સ્થિતિમાંથી અમદાવાદવાસીઓને કેવી રીતે ઉગારવા તે અંગે પણ બેઠકમાં નવા એક્શન પ્લાનો તૈયાર થઈ શકે છે। અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત છે, અધિકારીઓ પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત છે અને તમામ લોકોની સ્થિતિ ઉપર સતત નજર છે। ત્યારે અત્યારે કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે સીએમ બેઠક કરી રહ્યા છે। સંવાદદાતા રાહુલ ફોન લાઈનથી જોડાયા છે। જી રાહુલ, શું અપડેટ? બિલકુલ, જે પ્રકારે અમદાવાદની ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ હતી તેના કારણે ગુજરાતના મુખ્યમંત્રી જે છે આજે ખાસ કરીને સૌથી વધુ જે વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાતો બોપલ કુમા વિસ્તાર છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જે ખરેખર પરિસ્થિતિ શું છે તે ગ્રાઉન્ડ ઉપર ઉતરીને પોતે જાતે જે છે સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ તાત્કાલિક જે છે અમદાવાદ દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ જ્યાં આવેલી છે ત્યાં તેઓ બેઠક કરી રહ્યા છે, જેની અંદર અમદાવાદ શહેરના જે કમિશનર છે, પોલીસ કમિશનર તે બેઠકમાં હાજર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે તે પણ બેઠકમાં હાજર છે। સાથે સાથે અમદાવાદ શહેરના મેયર છે તે પણ આ બેઠકની અંદર હાજર છે અને સાથે સાથે જે કામગીરી કરવામાં આવી છે તેનો માહિતી પણ લેવામાં આવી રહી છે। સાથે સાથે જે લોકોની ફરિયાદો સામે આવી રહી છે તેને લઈને પણ તાત્કાલિક કયા પ્રકારે લાવી શકાય અને અમદાવાદ શહેરની અંદર વરસાદ બંધ થયા બાદ પણ હજુ જે પ્રકારે પરિસ્થિતિ છે, અનેક જગ્યા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે તેનું નિરાકરણ જલ્દીમાં જલ્દી કેવી રીતના લાવી શકાય તે તમામ પ્રકારની માહિતી જે છે તે મેળવવામાં આવી રહી છે। અને આ બેઠકનો ધમધમાટ જે છે તે હાલ અમદાવાદ શહેરની દક્ષિણ પશ્ચિમ જે ઓફિસ આવેલી છે ત્યાં ચાલી રહ્યો છે। જી બિલકુલ રાહુલ, જાણકારી બદલ આભાર। તો અત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો, મુખ્યમંત્રીની સાથે અમદાવાદના મેયર અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત છે। આ સ્થિતિને કેવી રીતે પહોંચી વળવું, કેવી રીતે ફરી વાહન વ્યવહારથી લઈ અને જે જનજીવન છે તેને પૂર્વવત કરવું તે દિશામાં હાલ તો ચર્ચાઓ સંભવ છે અને આ સાથે આગામી દિવસોમાં કેવી રીતે વધુ ઝડપી કાર્યવાહી કરી શકાય તે અંગે પણ સીએમ આ બેઠક દરમિયાન નિર્દેશ આપી શકે છે। અધિકારીઓને પણ ત્વરિત પાણી નિકાલની કામગીરી અંગે સીએમ સૂચના આપી શકે છે। પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તે સ્થિતિને લઈ અમદાવાદનું જનજીવન જાણે ઠપ થયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે નાનામાં નાના એરિયાથી લઈ અમદાવાદના પોશ વિસ્તારમાં અત્યારે જળ જમાવડાની સ્થિતિ છે અને તેને જ કારણે અત્યારે અમદાવાદની સ્થિતિની સમીક્ષા માટે, અમદાવાદની સ્થિતિનો તાગ મેળવવા માટે સીએમ અત્યારે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે। થોડી જ વાર પહેલા સીએમએ બોપલની મુલાકાત લીધી હતી। બોપલમાં જે પ્રકારની સ્થિતિ છે, કેવી રીતે ઝડપી માનવ જે પૂર્વરત કરી શકાય સામાન્ય જનજીવનને તે અંગે પણ મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે। અધિકારીઓની સાથે બેઠકમાં ચર્ચા પણ કરી છે। ગુજરાત ફર્સ્ટ આપને અપીલ કરી રહ્યું છે કે અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, કામ સિવાય ઘરથી બહાર ન નીકળો। વૃદ્ધો, બાળકો અને મહિલાઓએ ખાસ સાવધાન રહેવાની જરૂરિયાત છે, કારણ કે સ્થિતિ ખૂબ જ ભયંકર છે। અમદાવાદના અનેક એવા સ્થળો છે કે જ્યાં હજુ પાણી ઓસર્યા નથી। ત્યારે સલામત રહો। સરકાર તરફથી થતા જે પ્રયાસો છે તેને તેજ કરી રહી છે, એક્શન પ્લાન પણ ઘડવામાં આવી રહ્યો છે, પરંતુ ત્યાં સુધી સૌ કોઈ લોકોને સલામત રહેવા અને ઘરમાંથી કામ સિવાય બહાર ન નીકળવાની ગુજરાત ફર્સ્ટ આપને અપીલ